નમસ્કાર, સ્વતંત્રતા ભારત સમાચારમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ગુણવંત સરવૈયા। વેજલપુર ગ્રામ પંચાયતમાં 25 કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાના સમાચાર સામે આવ્યા છે। વેજલપુર ગ્રામ પંચાયતમાં મનરેગા યોજના હેઠળ 25 કામોનું બિલ ઉઠામણું કરી લીધું છે અને એક પણ જગ્યાએ કામ કરવામાં આવ્યું નથી તેવા અપક્ષ સભ્ય સલીમભાઈ કઠિયા દ્વારા આક્ષેપ થઈ રહ્યો છે। જોકે આ અંગે સલીમભાઈ કઠિયાએ જિલ્લા કલેક્ટરથી લઈ અને તાલુકા વિકાસ અધિકારી સુધી આવેદનપત્રો આપ્યા છે। મહત્વની વાત એ છે કે આવેદનપત્રો આપ્યા છે તો આવેદનપત્ર આપ્યા બાદ ત્યાં તપાસ ટીમ તપાસ કરવા પણ આવી હતી। તપાસ ટીમે જે તપાસ કરી તેનો અહેવાલ સલીમભાઈ કઠિયાને આપવામાં આવતો નથી। સલીમભાઈ કઠિયાનું કહેવું છે કે આ મારા અરજી અને આવેદનપત્રો ઉપર કાર્યવાહી કરવામાં આવી છે તે કાર્યવાહીના કોઈ જ ડોક્યુમેન્ટ શું કાર્યવાહી કરવામાં આવી છે તેનો રિપોર્ટ મને આપવામાં આવતો નથી। ઉપરાંત મને ખોટો ઠેરવી દે તેના માટે વેજલપુર ગ્રામ પંચાયતના અમુક લોકો ત્યાં તત્કાલ કામ શરૂ કરી દીધું છે, જેનાથી સલીમભાઈ કઠિયા દ્વારા આપવામાં આવેલું આવેદન પત્રો અને અરજીઓ ખોટી સાબિત થાય। શું કહે છે સલીમભાઈ કઠિયા, આવો જોઈએ આગળ વિડીયોમાં। આજની રજૂઆત આપણી એવી છે કે તારીખ 11/8/2025ના રોજ તથા 14/11/2025ના રોજ મેં જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબ ગોધરાને જે મનરેગા યોજના અંતર્ગત વેજલપુરમાં 25 કામોની અંદર જે ભ્રષ્ટાચાર અને ગેરરીતિ થયેલ હતી તે અંગેનું આવેદનપત્ર આપેલ હતું। એ આવેદનપત્રના અનુસંધાનમાં જિલ્લા વિકાસ અધિકારી સાહેબે ગોધરા તાલુકા વિકાસ અધિકારી સાહેબ ડી.કે. ગરાસિયા સાહેબની જે તપાસ સોંપેલી એ જે આદેશના અનુસાર ગોધરા તાલુકા વિકાસ અધિકારી સાહેબે વેજલપુર ખાતે 25 કામોની તપાસ કરેલ હતી અને હાલમાં એ તપાસનો રિપોર્ટ જાહેર થયેલ નથી અને હાલની અંદર પુરાવાનો નાશ કરવા માટે વેજલપુર ખાતે આજે મેં 25 કામોની તપાસ કરાવેલી એ તપાસ કરાવેલી એની આજુબાજુ માટી મેટલ અને પેવર બ્લોકનું કામગીરી ચાલુ કરેલ છે ગેરકાયદેસર અને મને અરજદારને ખોટો ઠેરવવા માટે અને દોષિત ઠેરવવા માટે અને મારી અરજીઓ ખોટી છે એવું સાબિત કરવા માટે પાછલા બાયણે કામગીરી ચાલુ કરેલ છે। તે કામગીરી બંધ કરાવવા માટે આજે મેં જિલ્લા વિકાસ અધિકારી સાહેબ ગોધરા, કલેક્ટર સાહેબ ગોધરા અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ગોધરા અને તાલુકા વિકાસ અધિકારી સાહેબને લેખિત અરજી કરી તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા અને ફોજદારી ગુનો દાખલ કરવા માટે લેખિત રજૂઆત કરેલ છે। એ મોહમ્મદ કઠિયા, તાલુકા પંચાયત સભ્ય વેજલપુર 23 વેજલપુર।